કેશોદના ભાટ સિમરોલી ગામે દેવીપૂજક સમાજના પુત્રવધુએ પતિ અને સસરા દ્વારા તેઓને મેણાટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ પુત્રવધુએ કેશોદ પોલીસમાં કરતા પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય ન્યાય સંહિતા સન 2023ની કલમ 855464 FM 391 મુજબ આ કામના આરોપી નંબર 1 ફરિયાદીના પતિ થતા હોય તથા આરોપી નંબર 2 ફરિયાદીના સસરા થતા હોય. તેમણે ફરિયાદીને અવારનવાર કામકાજ બાબતે મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી આરોપી નંબર 2એ ફરિયાદીની એકલતાનો લાભ લઈ બળજબરીથી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું તેવું બંને આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી. બંને આરોપીએ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી. ગુનો કર્યા બાબતે કેશોદ પોલીસે ફરિયાદી સુનીતાબેન મનીષભાઈ ચુડાસમા દેવી પૂજકની ફરિયાદ લઈને આરોપી પતિ અને સસરાની ગુનાના કામે અટક કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ.